જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું દુનિયાનું સૌથી તાકાતવાર હેર ઓઇલ, જેને આપણે તેલનો રાજા કહીએ છીએ. તે ભૃંગરાજ કે ભાંગરાનું તેલ, જે તમારા વાળને લાંબા ઘાટા કાળા બનાવવાની જડીબુટ્ટી છે ને ખરતા વાળને બિલકુલ બંધ કરી દે છે. સાથે સાથે વાળમાં ખુજલીને દૂર કરીને વાળને મોઇશ્ચરાઇઝર કરે છે. તો ભૃંગરાજના આટલા સારા ફાયદા છે તો મને થયું કે ચલો આજે તેનું તેલ બનાવીને તમારી સાથે શેર કરું. તો ચલો જોઈએ ભૃંગરાજ તેલ કઈ રીતના બનાવવાનું છે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ભૃંગરાજનું તેલ બનાવવા માટે આપણે ભૃંગરાજના છોડને જોઈ લઈએ. તો તેના પાન આવા હોય છે અને તેમાં આવા સફેદ ફૂલ આવે છે. આની ખાસ વાત તો એ છે કે તે ગમે ત્યાં ચોમાસામાં ઉગે છે. ભૃંગરાજને ભાંગરાથી પણ ઓળખવામાં આવે છે. અત્યારે ચોમાસામાં તમારા ઘરની આજુબાજુ કે જ્યાં પાણી ભર્યું રહેતું હોય ત્યાં પણ ભૃંગરાજ ઉગે છે. કોઈ જગ્યા ખાલી હોય તો ત્યાં પણ આ છોડ ઉગે છે. નદી નાળાના કિનારે પણ જોવા મળે છે. અત્યારે તો ખેતરમાં પણ ઉગે છે. તો વાળની અનેક સમસ્યાને દૂર કરવા માટે કોઈ પણ કેમિકલનો ઉપયોગ કર્યા વગર શુદ્ધ ભૃંગરાજ તેલ બનાવવા માટે મેં ભૃંગરાજ લીધો છે. આને મેં સારી રીતના ધોઈને કોટનના કપડાથી સરસ કોરો કરી લીધો છે. પાણીનો ભાગ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે તેના પાનને તોડીને અલગ કરી લઈએ. સાથે કૂણી દાંડલી આવે તેને પણ આપણે લઈ લઈશું. અત્યારે ખેતરમાં કે તમારા ઘરની આસપાસ તમે ક્યાંય ભૃંગરાજને જોવો તો અચૂક તેને લઈને તેનું તેલ બનાવજો. ખૂબ જ વાળ માટે ગુણકારી આ તેલ તૈયાર થાય છે. તમે માર્કેટથી તૈયાર ભૃંગરાજ તેલ લ્યો તો તે કેમિકલ વાળું હોય છે. આ ઘરે પૂરી શુદ્ધતા સાથે તમે તૈયાર કરી શકો છો. તો આપણે એક બાઉલમાં પાન અલગ કરી લીધા છે. હવે તેને આપણે મિક્સર જારમાં પેસ્ટ બનાવી લઈએ. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ભૃંગરાજને ક્રશ કરતી વખતે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. આપણે જેટલા ભૃંગરાજના પાન લીધા છે તે જ બાઉલ ભરીને તેલ લેવાનું છે. તેમાંથી 2-3 ટેબલ સ્પૂન તેલ મિક્સર જારમાં એડ કરીશું. એનાથી શું થશે કે પાન આસાનીથી પીસાઈ જશે. હવે આપણે જાડા તળિયાવાળી પેન લઈશું. તેમાં આપણે જેટલા ભૃંગરાજના પાન લીધા છે તે જ બાઉલથી કોપરેલ તેલ લેવાનું છે. કોપરેલ તેલની જગ્યાએ તમે તલનું કે સરસવનું તેલ પણ લઈ શકો છો, પણ સૌથી વધારે બેસ્ટ કોપરેલ તેલ છે. હવે આપણે ભૃંગરાજના પાનને પીસીને પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરી દઈએ. અત્યારે ગેસની ફ્લેમ બંધ છે. ઠંડા તેલમાં ભૃંગરાજની પેસ્ટ મિક્સ કરવાની. જો ગરમ તેલમાં પેસ્ટ એડ કરીશું તો તે તરત જ બળી જશે, તો તેના ન્યુટ્રિશન ખત્મ થઈ જશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ઠંડા તેલમાં જ પહેલા ભૃંગરાજને મિક્સ કરવાનું. હવે ગેસની સ્લો ફ્લેમ ચાલુ કરીને આપણે તેલને ઉકાળી લઈએ. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે, એટલે ભૃંગરાજમાં રહેલા પોષક તત્વો આમને આમ જ જળવાઈ રહે, એટલે આપણું તેલ ગુણોથી ભરપૂર તૈયાર થાય. ભૃંગરાજ તેલ બિલકુલ આસાનીથી તમે ઘરે તૈયાર કરી શકો છો. કોઈ વધારે સામગ્રી કે મહેનત નથી થતી. છતાં પણ જો તમે કામમાં એટલા વ્યસ્ત છો તો તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી. હું 42 જડીબુટ્ટીથી તેલ ઘરે બનાવું છું. જો તમારે મંગાવવું હોય તો તમે 8154049815 નંબર ઉપર ઓર્ડર કન્ફર્મ કરી શકો છો. જો તમારે પ્યોર ભૃંગરાજનું તેલ જોઈતું હોય તો તેનો પણ તમે ઓર્ડર કરી શકો છો.
આ તેલ તમારા વાળના દરેક પ્રશ્નો સોલ્વ કરીને વાળને કાળા, લાંબા, ઘાટા અને ખરતા અટકાવશે. તમે ગમે તે તેલ બનાવો ત્યારે તેને ઉકાળો ત્યારે તેમાંથી ધુમાડા નીકળે, તેટલી હાઈ ફ્લેમ પર ક્યારેય તેલને ઉકાળવું નહીં. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ધીમી આંચ પર જ ઉકાળવાનું, એટલે તમારું તેલ ગુણવત્તાવાળું તૈયાર થશે. ધીમી આંચ પર સતત હલાવતા રહીશું એટલે તેલ બળે નહીં. તમે જોઈ શકો છો તેલનો કલર ચેન્જ થઈ ગયો છે. પૂરા ભૃંગરાજનો અર્ક કોકોનટ તેલમાં આવી ગયો છે. તેમાં એડ કરેલા ભૃંગરાજને ચેક કરીએ તો તે થોડો ક્રિસ્પી પણ થઈ ગયો છે. સાવ એકદમ ક્રિસ્પી નહીં થવા દેવાનો. થોડો આ રીતના ક્રિસ્પી થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. હજુ આ તેલ ગરમ છે, ઠંડુ થશે ત્યાં ભૃંગરાજ ક્રિસ્પી થઈ જશે. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તેલ વધારે પડતું ઉકળી ના જાય. જો ભૃંગરાજ વધારે ક્રિસ્પી થઈ જશે તો તે બળી જશે અને તેમાં રહેલા પોષક તત્વો પણ બળી જશે અને આપણું તેલ સારું નહીં બને. હવે આ તેલને ઠંડુ થવા દઈએ. બસ આપણું તેલ સરસ ઠંડુ થઈ ગયું છે. તો ગરણા પર કોટનનું કપડું રાખીને તેલને ગાળી લઈએ. તમે જુઓ કેટલો મસ્ત મજાનો કલર આવ્યો છે, કારણ કે આપણે તેને ગેસની ધીમી આંચ પર ઉકાળ્યું છે એટલે આટલો સારો કલર જળવાઈ રહ્યો છે. મિત્રો, આ તેલને તમે અઠવાડિયામાં 2 વાર સ્કેલ્પમાં સારી રીતના માલિશ કરશો એટલે તમને ખૂબ જ સારા ફાયદા મળશે. ધીરે ધીરે તમને રિઝલ્ટ મળશે. તમારા ખરતા વાળ બિલકુલ બંધ થઈ જશે અને તમારા વાળ લાંબા, ઘાટા અને સુંદર થઈ જશે. કપડાને બધી જ બાજુથી ભેગું કરીને પ્રેસ કરીશું એટલે બધું જ તેલ ગળાઈ જશે. તો તમે ખૂબ જ સહેલી રીતે ઓછી મહેનતે ભૃંગરાજ તેલ ઘરે બનાવી શકો છો. બધું જ નીચોવીને તેલ ગાળી લીધું છે. હવે આ જે બચ્યું છે તેમાં થોડું દહીં મિક્સ કરીને તમે વાળને વોશ કર્યા પહેલા લગાવીને પછી 1 કલાક રાખીને વાળને વોશ કરશો તો તમારા વાળ સરસ સિલ્કી શાઇની થઈ જશે. હવે આપણે તેલને કાચની કે પ્લાસ્ટિકની સાફ બોટલમાં ભરીને પૂરા વર્ષ માટે આને તમે સ્ટોર કરી શકશો. બિલકુલ ખરાબ નહીં થાય. મિત્રો, વાળ માટે ખૂબ જ ગુણકારી આ તેલ જરૂર બનાવજો અને તમારા વાળને સિલ્કી, શાઇની અને હેલ્ધી બનાવજો. તો મિત્રો, તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.